જો શેઠાણી કોઈ સંગીતકારને નહોતા બોલાવ્યા, અહીંયા એક સાથે એક ઉપર 2 નહીં 3 નહીં 4 સંગીતકારો ભેગા થયા છે. વડોદરાથી અમિતભાઈ તો આવ્યા જ છે ભેગા, હાર્દિકભાઈ, એની સાથે મેહુલભાઈ અને સાથે લલિતભાઈ ધામી. આવા અનેક સંગીતકારો અહીંયા બેઠા છે. હમણાં ગયા અને તો હજી શેઠાણીના જેવી તલપ તડપ આ હૃદયના ભાવ, હમણાં જ કીધું, આંખમાંથી અશ્રુ રુદન જાય છે, રહેવાતું નથી. પરમાત્માને કહે છે કે ભગવાન, મેં કેવા એવા પાપ કર્યા કે જેના કારણે આખો સંઘ તારા દરબારમાં, અને હું અભાગી, હું પાપી. પછી અહીંયા ઘરમાં બેઠી છું. ઓ મારા વાલા પ્રભુ, તું તો પતિતોને તારનારો છે. અને જ્યાં રડતી આંખે પરમાત્માને પ્રાર્થના આરજુ કરે છે, આંખ ખોલી અને ચમત્કાર થયો. ભગવાન ગોળી પાર્શ્વનાથ પરમાત્મા નજર સામે દેખાય છે. શેઠાણી વિચારમાં પડી ગયા કે હું મોરવાડામાં છું કે સુરતમાં છું? આ સત્ય છે કે સ્વપ્ન છે? આ ભ્રમ છે કે હકીકત છે? આ ભ્રમણા છે કે આ ખરેખર વાસ્તવિકતા છે? આ ભગવાન થાય છે. હું સૂતી નથી, હું તો જાગતી બેઠી છું. અને આ સાક્ષાત ભગવાન ગોળી પાર્શ્વનાથ મોરવાડાના જે દર્શન કર્યા એ ભગવાન ખુદ મારા દ્વારે આવીને બેઠા. ભગવાનને કહે છે, ભગવાન, ઓ કરુણાના સાગર, પરમાત્મા, તમે કમાલ કરી નાખો. મારા જેવા અધમને, મારા જેવા પતિતને, મારા જેવા પાપીને ભગવાન તમે મને સામે ચડી અને દર્શન આપ્યા છે. જો મારા ગુરુદેવ ભુવન ભાનુશ્રીશ્વરજી મહારાજ ઘણી વાર કહેતા, આમ દર્શન કરવા જાઓ ત્યારે કહો કે હું ભગવાનના દર્શન કરવા જાઉં છું, મેં ભગવાનના દર્શન કર્યા. આપણી કોઈ લાયકાત નથી, આપણી કોઈ પાત્રતા કે યોગ્યતા નથી કે ભગવાનના દરબાર સુધી આપણે પહોંચી શકીએ. આ તો પરમાત્માની કરુણા છે કે આપણા જેવા અધમ અને પતિતને ભગવાન દર્શન આપે છે. મૈલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તમારે, આખી જીવનની ચાદર એટલી બધી મેલી કરી રાખી છે. પરમાત્માના દરબારમાં જવા માટેની યોગ્યતા આપણે ગુમાવી છે. અને છતાં આ પરમાત્માની કરુણા કમાલ કરે છે કે મારા જેવા અધમ પતિત અને પાપીને પણ ભગવાન તે મને દર્શન આપે. હવે ખુદ જો ભગવાન દરવાજે આવીને આવ્યા છે, બેઠા છે. ભગવાન આંગણે આવ્યા છે, ખાલી હાથે ન મુકાય. અને શેઠાણી વિચાર કરે છે, ભગવાન આવ્યા છે, ભગવાનની શું ભક્તિ કરું? ગળામાં રહેલો હીરાનો હાર કાઢીને ભગવાનના ગળામાં નાખે. સાચું બોલો, આમ શંખેશ્વર પાર્શ્વનાથના દરબારમાં ગયા હો, આમ ખિસ્સામાં હાથ નાખો, 2000ની નોટો, આમ કલરિંગ રંગ બેરંગી બધી નોટો બહાર આવે, પછી બધી ભંડારમાં પૂરો. શું કરો? શું કરો? શું કરો? કરો શું એમાં? હા, આમ શોધો. શું શોધો? આમ જરાય શરમ ના લાગે તમને? ભગવાન આગળ તમે આમ નોટ કાઢ્યા પછી આમ શોધો. હમણાં સંઘ લઈને ખંભાત ગયા હતા. વડોદરાથી છરી પાડતો સંઘ લઈને ખંભાત ગયા. કંસારી ગામમાં એક અજય પટેલના ખેતરમાં ઉતારો હતો. ઓફિસમાં મને કે સાહેબ પગલા કરો, લઈ ગયો. મંગલિક કરવા માટે, મંગલિક સંભળાવવા માટે ઓફિસમાં ગયો. જેવો ગયો એટલે ભાઈએ ખિસ્સામાં હાથ નાખ્યો. તમે નહીં માનો, 500 નું આખું બંડલ હતું એ કાઢીને એને પગની અંદર મૂકી દીધું.
અને આવો એક જૈનભાઈ ખંભાત પહોંચ્યા પછી આમ વંદન કરવા આવ્યો, ખિસ્સામાં હાથ નાખી 500 રૂપિયાની નોટ મોકલી એટલે સીધી થાળીમાં મૂકી. જેવો વાસ્કેપ નાખ્યો ને એ થાળીમાં રહેલા 499 ખિસ્સામાં નાખ્યા. મને કે છૂટા નથી મળતા. ભગવાનના ગળામાં હાર નાખી, ભગવાનને કહે છે પ્રભુ કમાલ કરી નાખી, સામે ચડીને તે મને દર્શન આપ્યા. ભક્તિ કરે તો ऐसी कर, जो भक्ति प्रभु को रिझवे, तू क्या प्रभु को मिलने जावे, प्रभु ही तुझे. ખરેખર કેવું પડે, વાસના વાળાનું પુણ્ય ગજબનું છે. એક સાથે લગભગ આ પ્રવજ્યા ભાગવતી દીક્ષાના પ્રસંગે લગભગ 12 જેટલા આચાર્ય ભગવંતો, એક સાથે 12 જેટલા આચાર્ય ભગવંતો, 550 સાધુના નાયક સુવિશાલ ગચ્છાધિપતિ જય ગોસ્વરીશ્વરજી મહારાજા, કેટલાય શ્રમણી ભગવંતો, એક એક તીર્થ સમાન છે. આ બધા સાધુજી ભગવંતોને જોઈએ દરેકમાં તીર્થ દેખાય. સમય શિખર, શત્રુંજય, પાલિતાણા, સંકેશ્વર. સાધુજી ભગવંત ગઈકાલે આવ્યો ને, મને કે 99 કરી. મેં કીધું કેટલી 99 કરી? ઉંમર 80 આસપાસની ઉંમર. મને જો એકાદ 99 કરી હશે. મને કે મારે સાહેબ 50 99 કરી. 50 અહીંયા બેઠા છે. કોઈ સાધ્વીજી ભગત એવા છે જેમને 1008 અઠમના તપ કર્યા છે. વર્ધમાન તપની 100 વાળા તો હોલસેલમાં બેઠા છે. ખરેખર આમ લાગે વાસના માટે કેવું પડે. આમ 30 વર્ષ પહેલા અમે અહીંયા ચાતુર્માસ કર્યો છે. દાદા ગુરુદેવ આપણા હિમાંશુ સુરી મહારાજ, અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ, આમ લગાતાર 30 વર્ષથી આમ મહાત્માઓ આવા આમ બહાર નીકળો ને તળેટી ઉપર ચાલતા હોય એવું લાગે. તળેટી. અને તમે સંકલ્પ કરો, નિયમ લો, અભિગ્રહ કે સવારના પોરના ઘરમાંથી બહાર ઉભા કોઈ સાધુ કે સાધ્વીજી ભગવંતના દર્શન થાય પછી જ મારે નૌકારસીનું પચખાણ પાળવું. બોલો, તમારો કોઈ દિવસ ઉપવાસ થાય? આખું વર્ષમાં એક દિવસ એવો ના આવે. અરે ઉપવાસની ક્યાં વાત છે, નૌકારસીનું પચખાણ આવે એ પેલા તો કોઈને કોઈ અદભુત ભૂમિ છે. આ શ્રાવિકા વિચાર કરે છે, સાક્ષાત પ્રભુ મારા દ્વારે આંગણે આવ્યા, હાર નાખ્યો, ભગવાનના ચરણ કમળમાં મસ્તક ઝુકાવ્યું. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ. અને જ્યાં માથું ઊંચું કર્યું, ભગવાન પ્રતિમા ગાયબ. આ બાજુ શેઠ દાદાના દરબારમાં મોરવાડા પહોંચ્યા, સંગ લઈને પૂજા કરવા માટે ગભારામાં દાખલ થયા. સોનાની થાળીમાં કેસર કસ્તુરી બરાસ, પૂજા કરવા માટે હાથ જ્યાં ઊંચો કર્યો અને અટકી ગયો, હાથ અધ્ધર રહી ગયો. નજર ભગવાનના ગળા ઉપર પડી અને વિચારમાં પડ્યા, મારી શેઠાણીનો હાથ આ ભગવાનના ગળામાં ક્યાંથી આવે? ક્યાં સુરત, ક્યાં મોરવાડા, ક્યાં શેઠાણી, ક્યાં ભગવાન? હવે શેઠ વિચારમાં છે, મનને મનાવે છે કે હોઈ શકે કે એક જ કારીગરે એક સરખા બે હાર બનાવ્યા હોય અને કોઈ ભક્તે ભગવાનના ગળામાં આ હાર પહેરાવ્યો હોય. બની શકે છે, મને સમજાવ્યું છે. લેકિન દિલ હૈ કી હવે શેઠનું મન ક્યાં છે? બોલો તો ક્યાં છે? હવે શેઠાણીમાં નથી,
હવે મન ક્યાં ગયું? જો આ મન કેટલું ચંચળ છે. નીચે બેસી જા. શેઠાણી શેઠ વિચાર કરે છે. સંઘ માળ આખી પૂરી થઈ ગઈ, વિધિ પૂરી થઈ ગઈ. શેઠનું મન હારમાં છે, શેઠાણીનું મન ક્યાં છે? કમાલ થઈ ગઈ. ખુદ ભગવાન આવી ગયા. અને જેવા હવે દરવાજે રાહ જોઈને ઊભી છે કે શેઠ ક્યારે પધારે, સંઘના સમાચાર પૂછું. શેઠ પણ વિચાર કરે છે ઘરે ક્યારે પહોંચું અને કોના સમાચાર પૂછું. એક બાજુ હાર છે, બીજી બાજુ જીત છે. અને શેઠ જેવા દૂરથી દેખાય છે, વધામણા કરવા માટે શેઠાણી ઊભા છે. સંગમાળ પહેરીને આવ્યા છે, ગળામાં સંગમાળ જોઈ છે. અને શેઠે શેઠાણીના ગળા ઉપર નજર કરી અને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, હાર ક્યાં છે? આટલું પૂછતા શેઠાણીની આંખમાં હર્ષના આંસુ. કમાલ થઈ ગઈ, ગજબ થઈ ગયો. જ્યારથી તમે સંગ લઈને નીકળ્યા હતા, એક ક્ષણ એવી નથી, એક પળ એવી નથી, એક ઘડી એવી નથી કે જે સમયે મેં ભગવાનને યાદ ન કર્યા હોય, સંઘને યાદ ન કર્યો હોય. અને ચમત્કાર થયો. જે દિવસે આખો સંઘ મોરવાડા ગામની અંદર હતો, સવારથી બેચેન હતી કે પ્રભુ મેં કયા પાપ કર્યા કે જેના કારણે હું અભાગી તારા દર્શનથી આજે વંચિત રહી. નયનો મહી નયનો મિલાવી નાથ હું જોયા કરું. આપને જોતા પ્રભુજી કર્મમલ ધોયા કરું. પ્રત્યક્ષ દર્શન પામવા જીવન આ ખોયા કરું. અને ના મળે તું જ્યાં લગી ખૂબ ખૂબ. અને ચમત્કાર થયો. ખુદ ભગવાન આપણા આંગણે પધાર્યા. ભગવાન પધાર્યા. મારાથી ન રહેવાયું, હાર કાઢીને ભગવાનના ગળામાં મૂક્યો. હવે શેઠની આંખમાં પણ આંસુ. શેઠ કહે છે કે યાત્રા મેં પણ કરી, તે પણ કરી, પણ મારી યાત્રા દ્રવ્ય યાત્રા હતી અને તારી યાત્રા આ તર્પણ. આ પહેલું સ્ટેજ. જો આ તલબ જ્યાં સુધી આપણામાં નહીં જાગે ત્યાં સુધી ભગવાનના દર્શન અશક્ય છે આપણા માટે. બીજો પડાવ છે પરમાત્મા સુધી પહોંચવાનો. બીજો પડાવ, તર્પણ પછીનો બીજો પડાવ છે દર્શન. ભૂખ પછી ભોજન, પ્યાસ પછી શું મળે? પાણી. આમ છોવિયારો છઠ કર્યો હોય, અત્યારે કેટલાય છોવિયારા છઠ કરીને 7 જાત્રાઓ કરે છે. એને પૂછો કે આમ છઠ કરીને 6 જાત્રા પૂરી કરીને નીચે આવો ને રાત પસાર કરી ને, પાણી વગર 6 જાત્રાઓ કરી હોય, શરીરમાંથી પરસેવાથી પાણી જતું રહ્યું હોય અને પાણીની જે પ્યાસ લાગે ને જ્યારે પારણું કરો ને, બીજું કાંઈ નથી જોતું એને. કે કાંઈ બીજું નહીં આપો, રાગ નહીં આપો, રાબડી નહીં આપો, કેસરિયું દૂધ નહીં આપો તો ચાલશે. પેલા શું આપો? પ્યાસ પછી પાણી, ભૂખ પછી ભોજન, ઊંઘ પછી થાક પછી આરામ. એમ તડપણ પછી ભગવાનના વિરહ પછી ભગવાનનું મિલન. જો હંમેશા વિરહ કાળ બહુ લાંબો હોય છે, મિલન કરતા વિરહ કાળ બહુ લાંબો હોય છે. અહીંથી તમારે દાદાના દરબારે જવું હોય, પાલિતાણા પહોંચો, કેટલા કલાક લાગે ગાડીમાં? 4, 4:30, 5 કલાકે દાદાના દરબારે પહોંચો. ક્યાં પહોંચો? નીચે પ્રવેશીએ
તળેટીથી ઉપર ચડવાનું ચાલુ કરો, કેટલા કલાકે પહોંચો? 1.5-2 કલાક, એટલે 7 કલાક થયા, 6-7 કલાક. અને પછી દાદાના દરબારમાં કેટલી વાર બેસો? બોલો, કેટલી વાર બેસો? હા, કેટલી વાર? આમ ચડતા તો દાદા 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 કરતા ચડતા હોય, અને જ્યાં દર્શન થાય એટલે ભાથા ભાથા ભાથા. પણ ભલે અડધો કલાક પણ તમે બેસો ને, અડધો કલાક, સાચું બોલા, નેમના દાદા કે સંભવના દાદા અહીંયા દર્શન કરો છો વાસણા, એટલો જ આનંદ ત્યાં દાદાના દરબારમાં દર્શન કરો ત્યારે એટલો આવે, એનાથી ઓછો આવે કે એના કરતા અનેક ગણો વધારે આવે. કેમ? એનું કારણ છે તલબ હતી, એક તડપ હતી. 9 મહિના પ્રસૂતિની પીડા વેઠ્યા પછી માં જેવો દીકરાને જન્મ આપે ને, જેવા એના દર્શન થાય ને, બધી પીડા માં શું થાય? ભૂલી જાય. જેની પ્રતીક્ષા અનંત, એની પ્રાપ્તિનો આનંદ પણ અનંત છે. તપસ્વી સમ્રાટ હિમાંશુ સુરેશ્વરજી મહારાજા યાદ આવે, 95 વર્ષની જૈફ વય અને ભાવ થયા, ગિરિરાજની યાત્રા કરી. દોડીમાં બેસતા નતા, વ્હીલચેર તો નહીં, દોડી પણ ઉપયોગ નતા કરતા, અને ભાવ થયા. માંડ માંડ ટેકે ચલાય છે, ધીરે ધીરે. એક 4 પગથિયા ચડતા તો હાંફી જાય. 24 છઠ, 7 છઠ, 2 અઠમ, પારણે અંબે, અને એની વચ્ચે 99 કરેલી છે ગિરિરાજની. 7 છઠ, 2 અઠમ, પારણે આંબીલ ને એમાં શું કરી? અને છતાંય ભાવ છે કે હજી જિંદગીની એક આ છેલ્લી યાત્રા મારે, 95 વર્ષની ઉંમરે એક છેલ્લી યાત્રા મારે આ દાદાની કરવી છે. જો ગિરિરાજ પ્રત્યેનો લગાવ, એક તલપ, એક તડપ એમની કેવી અદ્ભુત. મને યાદ છે, આજથી 22 વર્ષ પહેલા ખાનપુરની અંદર મારું ચાતુર્માસ હતું. તપસ્વી સમ્રાટ હિમાંશુ સુરી મહારાજ, અમારા ગુરુદેવ આંબાવાડી હતા. કાનપુરમાં મહાપૂજા રાખેલી, મહાપૂજા અદ્ભુત. અને એ મહાપૂજાના દર્શન કરવા માટે આચાર્ય ભગવાન હિમાંશુ સુરેશ્વરજી મહારાજ ખાનપુર પધાર્યા. તમે નહીં માનો, એક પહાડ બનાવેલો, ગિરિરાજનો પહાડ. શેનો બનાવેલો ખબર? પીઓપી નો નહીં, વાંસ, કંતાન, ડબ્બા, આ બધા ભેગા કરીને એક ગિરિરાજનું એક પ્રતિબિંબ ઊભું કરેલું, મોડે ઊભું કરેલું એક પહાડ બનાવેલો. પછી તો નીચે પહાડ છે ને પછી ઉપર બધું મહાપૂજાની શરૂઆત હતી. જેવા ગિરિરાજને જોયો ને આ પહાડ, કંતાનનો, ડબ્બાનો ને લાકડીનો બનાવેલો પહાડ જોયા પછી આમ હિમાંશુ સુરી મહારાજ આમ જાણે સાક્ષાત ગિરિરાજની ગોદમાં આવી ગયા હોય ને, ત્યાં બેસીને એવી ભક્તિ શરૂ કરી દીધી. ચૈત્યવંદન ચાલુ કર્યું. 1 સ્તવન, 2 સ્તવન, 3 સ્તવન, 4 સ્તવન, 5 સ્તવન. એક કંતાનની અંદર ગિરિરાજના દર્શન થયા અને એમણે જાણે સાક્ષાત ગિરિરાજ પર પહોંચી ગયા એટલા ભાવથી ત્યાં ભક્તિ કરી. જેને કંતાનમાં ગિરિરાજ દેખાય એને સાક્ષાત જયારે ગિરિરાજ દેખાય પછી એનો ભાવ શું હોય? 2 મહિને માંડ પાલીતાણા ગિરિરાજ પહોંચ્યા. નક્કી કર્યું આજે ભોજન પછી દાદાની યાત્રા. મારા ગુરુદેવ ભુવન ભાનુશ્રેષ્ઠજી મહારાજ ઘણી વાર કહેતા, યાત્રાનો પૂરો લાભ ત્યારે જ મળે, પાણી પણ પછી, અને પરમાત્માના દર્શન. જાઓ એટલે સૌથી પહેલા દાદાના દરબારમાં જઈ અને પ્રભુના દર્શન કરો, કારણ કે ઘરેથી ભાવ લઈને નીકળ્યા છો. એમ કહેતા જયારે આમ પેલા તળપ ઊભી કરો, તળપ દર્શન કરવા જવું હોય ને, સીધે સીધા દર્શન નથી કરવાના.
આમ શરૂઆતમાં એક તલબ ઊભી કરવાની છે. આમ નાના બેસો ને, મારે જાવું છે પ્રભુજીને ભેટવા, 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 મારે જાવું છે પ્રભુજીને ભેટવા. અને નીકળો એટલે મારે જાવું છે પ્રભુજીને. આમ દરેક ક્રિયામાં ક્રિયા સદીની ચાલતી હોય અને મન શેનું ચાલતું હોય? મારે પરમાત્માને ભેટવા, મારે પ્રભુના દર્શન કરવા જવું. જો એક તલબ ઊભી કરવાની છે. આનંદ કેમ નથી આવતો? દર્શનમાં આનંદ એને જ આવે વિરહમાં જેને તલબ ઊભી હોય. વિરહમાં તલબ ન હોય તો દર્શનમાં આનંદ ન. પ્રભુના દર્શન યાત્રા કરવા માટે હિમાંશુ સુરી મહારાજ ચડવાની શરૂઆત કરી. 1, 2, 3, 4 કલાક થયા. કેટલા કલાક? 4 કલાકે દાદાના દરબારમાં જેવા પહોંચ્યા, ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘ અને મને લાગે તમે પણ ભૂલી ગયા લાગો છો. એક એક પડાવ જેમ પૂરા થતા જાય છે ને, સ્ટેશન આવે, તળપણના સ્ટેશનમાં થોડાક ઉઠી ગયા. હવે દર્શનનું સ્ટેશન પૂરું થાય એટલે મને લાગે છેલ્લે સમર્પણમાં અમે શું બધાય, કેમ કે અમે સમર્પણ કર્યું છે, તમે તો બધું લઈને બેઠા છો. અને પ્રભુના દર્શનમાં 7 વાગે ચડવાનું ચાલુ કર્યું, 11 વાગે દાદાના દરબારમાં બેઠા. જો આટલો જ લાભ, આટલું જ ફળ અહીં બેઠા બેઠા તમે આ પ્રભુ મિલનના આયોજનમાં, અનુષ્ઠાનમાં બેસો ને, પાલિતાણા જાઓ, 4 કલાકે પહોંચો, 2 કલાકે ઉપર ચડો, 6 કલાકે જાત્રા કરો, નીચે આવીને પાછા 6 કલાકે પાછા અહીંયા અમદાવાદ પહોંચો. અને જે પુણ્ય ઊભું થાય ને એ પુણ્ય અહીં બેઠા બેઠા બસ ખાલી ભાવ ઊભો કરવાનો. દાદાના દરબારમાં 1 કલાક, 2 કલાક, 3 કલાક પૂરા. ઘડિયાળ દોડે છે એટલે હું દુકાનમાં કહું છું. 3 કલાક પતે એટલે બાજુમાં રહેલા મહાત્મા મારા જેવા હશે ઉતાવળિયા, ગુરુદેવ ચડતા 4 કલાક, ઉતરતા પણ 2-3 કલાક થઈ જશે. જી નીચે જઈને આંબેલ કરવાનું છે. ચલો. હિમાંશુ સુરી મહારાજ કહે છે મને હજી સંતોષ નથી થતો. અડધો કલાક, 2:30 વાગે. હવે આચાર્ય હેમવલ્લભ સુરી, એ વખતે મુનિ, એમણે કીધું ગુરુદેવ ચલો હવે આપણે ઉતરી લઈએ. ઊભા તો થયા, આંખમાં આંસુ છે. મારી જિંદગીના છેલ્લા દર્શન છે. હવે ભગવાન ફરીથી તારા દરબારે, તારા દ્વારે આવું એવી કોઈ શક્યતા હવે મને દેખાતી નથી. રડતી આંખે કોળી મંડપ, રંગ મંડપ, સ્નાત્ર મંડપ, આગળ રતનકોળના દરવાજે આવ્યા પછી ઓલા મહાત્માને કહે છે નહીં, હજી મને એમ થાય છે કે એકવાર ભગવાનનું મોઢું છું, હજી એકવાર દર્શન કરું છું. આચાર્ય ભગવંતની આટલી ભાવના જોયા પછી મહાત્માથી એને ચાલો પાછા પરમાત્મા સુધી પહોંચ્યા. જો લાગણીનો બધો આધાર છે એના જતી વેળાના જવાબ પર. તમે કઈ રીતે આવો છો એના ઉપરથી લાગણી નથી ખબર પડતી. લાગણીની ખબર કઈ રીતે આવો એનાથી નહીં, તમે અહીંથી કઈ રીતે આવો. ત્યારે લોકલ ટ્રેનની જેમ ધીરે ધીરે બધું સ્ટેશન કરતા કરતા આવો ત્યારે લેટ અને જાઓ ત્યારે બુલેટ. પાછું વાળીને જોતા જ નથી. પછી પાછા ગયા. સાચું બોલો. આમ તમે રામપુર પહોંચ્યા, 4-5 ભેગા યાત્રા કરવા ગયા હો, 4-5 જણ ભેગા, અને એક જણ કે હજી મને જરા ઈચ્છા છે, ચાલ ને આપણે ફરીથી ભગવાનના દર્શન કરીને નીકળે. જાઓ પાછા.
કે હવે ડાયો થામાં પાછું આવશું બીજી વાર, હમણાં હાલ હવે નીચે આમે મોડું થઈ ગયું છે. અને ઓલો કે તમારા 50,000નું પાકીટ, ઓલું આપણે જ્યાં નાતા હતા ને અહીંયા રહી ગયું. બોલો શું કરો? તો હવે જવા દો, હવે આપણે ઉતર્યા છે, મોડું થાય છે, નીચે ઉતરો. શું કરો? પાછા ગયા, પાછા દરબાર. ભગવાન જિંદગીના છેલ્લા દર્શન. જો ભગવાનના દર્શન કરતા જેને આનંદ આવે ને એને નીકળતા આંસુ આવે. દર્શન કરતી વખતે આ ભાવ ઉભો કરો, મારી જિંદગીના પહેલા દર્શન. દર્શન તો રોજ કરો છો, પણ ભગવાન અનંત કાળે ભવ અનંતમાં દર્શન દીઠું. અનંતા કાળ પછી ભગવાન તારો ભેટો આ ભવમાં મને થયો, પહેલી વાર દર્શન. અને નીકળતા હો ત્યારે હૃદયમાં એક આ ભાવ રાખો, મારી જિંદગીના કયા દર્શન ન જાણ્યું, જાણીથી ના થાય. જે બહાર નીકળ્યા પછી આ બધા ટનની અંદર રોજ બધા અથડાય છે. ક્યારેક આપણો નંબર લાગી જશે, ખબર નહીં પડે. મારી જિંદગીના કદાચ રડતી આંખે ધીરે ધીરે નીચે ઉતરવાનું ચાલુ કર્યું. તળેટીએ પહોંચ્યા, માથું જ્યાં ટેક્યું, સૂર્યનો અસ્ત થઈ ગયો. ચોવિયારા ઉપવાસનું શું કરી દીધું? ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘ અને આ તડપ પછીના દર્શન. ભગવાન સુધી પહોંચવાના 4 પડાવ. આપણે પણ દર્શન કરવા છે. ભગવાન દેખાય છે? દેખાય છે? કેટલા દેખાય છે? 1 કે 2? કેટલા દેખાય છે? હા, 2. કોને દેખાયા? 2 ક્યાં છે? હા, ભગવાન છે સાક્ષાત. મેં કીધું ને, આપણે કદાચ શંખેશ્વરના ભગવાન અહીંયા સુધી ન લાવી શકીએ, પણ ખંભાતના સ્તંભન પાસનાથને અહીંયા પ્રગટ કરવા શક્યા. જો આવી ગયા, પ્રગટ થઈ ગયા. વીરા પછીનો તર્પણ પછીના દર્શન. પણ દર્શન એમ નહીં થાય, આમ તમારી તરફ હશે, તલપ હશે, દર્શન દેજો. બસ આ એક ભાવ. જો 3-4 સંગીતકાર ભેગા થયા છે, બધા એક સાથે જોશ જોઈએ. આ બેઠેલામાં બધામાં હોશ આવવો જોઈએ. તમારો જોશ એવો આવી જાઓ, 3 આપી દો. જે દર્શન દેજો, એક એવી તરફ ઊભી કરવાની. દરવાજા તેરા ખોલ ખોલ રે. ભગવાન અહીંયા પ્રગટ થવા જોઈએ, ભગવાને દર્શન આપવા જોઈએ. ઓલા ઉદયરત્ન મહારાજની એક તલપ હતી કે પાર્શ શંખેશ્વર સાર કરશે ઉગા દેવકા એવડી, અને તિજોરીના તાળા તૂટ્યા છે. ભગવાને દર્શન આપ્યા છે. બસ એવી પ્યાસ, એવી એક તલપ અહીંયા ઉભી કરીએ અને ભગવાનને પ્રગટ કરીએ. પાર્શ્વજી નંદા વામદેવી નંદા, હે પાર્શ્વજી નંદા વામદેવી નંદા, વારી જાઉં તુझ पे मैं रोज रोज रे, हे दरवाजा तेरा खोल खोल रे, दरवाजा तेरा खोल खोल रे दादा. पार्श्वजी नंदा वामदेवी नंदा, पार्श्वजी नंदा वामदेवी नंदा, वारी जाऊं तुझ पे मैं रोज रोज रे, हा दरवाजा तेरा खोल खोल रे. हेलो, दरवाजा तेरा खोल खोल रे. हेलो, चलो जेना भगवान जो मोए बंदा साथे
अश्वसेन के राले दुलारे, अश्वसेन के राज दुलारे, दुखियों के हो तुम रखवाले, दुखियों के हो तुम रखवाले, अश्वसेन के राज दुलारे, अश्वसेन के राज दुलारे, दुखियों के तुम हो रखवाले, दुखियों के तुम हो रखवाले, नैया लगा दे भव पार पार रे, हेलो नैया लगा दे भव पार पार रे, दरवाजा तेरा खोल खोल रे, हे दरवाजा तेरा खोल खोल रे, हे दर्शन दे सुना, हाँ दर्शन दे सुना, जिन्हें दर्शन करो ताइनो साहब, दर्शन दे सुना, भक्तो तारा तन पुकारे दर्शन दे जो ना, भक्तो तारा तन पुकारे दर्शन दे जो ना, हे दर्शन दे सुना, दर्शन दे सुना, दर्शन दे जो ना, दर्शन दे जो ना, भक्तो तारा तन पुकारे दर्शन दे जो ना, भक्तो तारा तन पुकारे दर्शन दे जो ना। ताली बजा साथे, बच्चा साथे ताली नो साथ। हमारी आंखों माँ, हमारी आंखों माँ, हमारी आंखों माँ पास प्रभु आवजो रे, हमारी आंखों माँ पाश प्रभु आवजो रे, હું તો પાપણના પુષ્પે વધાવો, હું તો પાપણના પુષ્પે વધાવું. મને લાગે છે કે આ એકને જ ભગવાન સુધી મળવા માટે ઉલ્લાસ ખાલી આ એકને જ લાગે છે. ગઈકાલનો એનો ભાવ, આજનો ભાવ, હમણાં જ ગઈ મા બોધીશ્વરી મહારાજે કીધેલું કે ભગવાનને જોતા ભાવ ન આવે ને તો ભદ્રંકર સુરેશ્વરજી મહારાજ કહેતા હતા ડ્રામા કરવાનો, ડ્રામા. ભગવાનને જોતા ભાવ ન જાગે તો ડ્રામા કરો, બે પગ ઊંચા કરો, હાથ મોડા કરો, મોઢા ઉપર આમ સ્માઈલ, હા 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 શું ભગવાન છે. ડ્રામા કરતા તો આવડે ને, ઘણા ડ્રામા કરો છો તમે તો. જંબુ વિજયજી મહારાજ 45 આગમના જ્ઞાતા, 18 ભાષાઓના જાણકાર, 80 વર્ષની જૈફ વયે આમ શંકેશ્વરના પાલીતાણા જ્યારે પહોંચે ને ત્યારે ભગવાન પાસે જાય ને, દીકરો નહીં દીકરાનો દીકરો, 80 વર્ષના બુજુર્ગ, દાદા દાદા હું આવી ગયો, અને જે રીતે આમ બોલે ત્યાં એમ લાગે કે આહા શું ભગવાન પ્રત્યેનો એક ભાવ એમના હૃદયમાં મળવાની એક તલપ અને એક તરસ કેવી જબરજસ્ત ઉઠેલી છે. એમના શબ્દો અને એમના ભાવ પરથી ખબર પડે એવી જ એક તરસ, એવી જ એક તલપ અમારા આગમને અદ્ભુત ભગવાનના દર્શન. તમે આમ આમ એવા ઠંડા બેઠા છો ને, 3 ભેગા કર્યા છે પણ જોશ નથી આવતો. ત્યારે કાંઈ વાંધો નહીં, આપણે આજના લાભાર્થી કલ્પેશભાઈ પરિવાર અને મુમુક્ષુ પરિવાર આવી અને પ્રભુના દર્શન જેવા થાય ને, દર્શન થાય ત્યારે તો આમ હૃદયના 3.5 કરોડ રૂવાટા આમ ખડા થઈ જવા જોઈએ. મારો ધન્ય બન્યો આજ. આગળ પાછળ નહીં બોલતા, એક એક અલગ અલગ દાદા આપણે અજબ ધૂન અરહમ નહીં લાગી અને મારું મન મોર બની શું કરે, શું કરે, મેઘને જોઈ અને મોર જેટલો આમ થનગનાટ કરે, ચંદ્રને જોઈને ચકોર જેમ કૂદવા લાગે, અને એક વાછરડું ગાયને જોઈ અને જેમ ભાંભરવા લાગે, એના કરતા વધારે આનંદ ભક્તને ભગવાનના જ્યારે દર્શન થાય ને ત્યારે થાય. આવી જાઓ. હે મારો ધન્ય બન્યો આજે અવતાર, કે મળ્યા મને પરમાત્મા, હે મારો ધન્ય બન્યો આજે અવતાર, મળ્યા મને પરમાત્મા. કે કહું મોગો,
સત્કાર કે મળ્યા મને પરમાત્મા એ મારો ધન્ય બન્યો આજે અવતાર કે મળ્યા મને પરમાત્મા હલો સત્તાના લીલુડા તોરણ બંધાવો સત્તાના લીલુડા તોરણ બંધાવું ભક્તિના રંગોથી આંગણ સજાવો ભક્તિના રંગોથી આંગણે સજાવું સજે હૈયું સજે હૈયું સોનેરી શણગારે મળ્યા મને પરમાત્મા એ મારો ધન્ય બન્યો આજે અવતાર મળ્યા મને પરમાત્મા હે ઢોલીડા 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 ઢોલ ધીમો ધીમો વગાડના ધીમો વગાડના પ્રભુ ભક્તિનો જોજે મહિમા વહી જાયના પ્રભુ ભક્તિનો જોજે મહિમા વહી જાયના ઢોલીડા 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 હે ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડવા ધીમો વગાડવા ધીમો અરે અરે હમ 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 અજબ ધૂન અરે હમ ની લાગી રે 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 આ ધૂન મારો આત્મ ગયો જાગી રે આ ધૂન મારો આત્મ ગયો જાગી રે અજબ ધૂન અરે હમ ની લાગી રે અજબ ધૂન અરે હમ ની લાગી રે ઘનઘોર ઘરે મોર મારું મને ઘનઘોર ચારે ચહોર મારું મને મોર બની ઠન કાટ કરે મોર બની ઠન કાટ કરે મોર બની ઠન કાટ કરે મારું મન મોર બની ઠન કાટ કરે મન મોર બની ઠન કાટ કરે મોર બની ઠન કાટ કરે મન મોર બની ઠન કાટ કરે મોર બની ઠન કાટ કરે મોર બની ઠન કાટ કરે ઘનઘોર ચારે ચાર ઓર મારું મોર બની ઠન કાટ કરે મોર બની ઠન કાટ કરે મોર બની ઠન કાટ કરે મારું મન મોર બની ઠન કાટ કરે 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 घुमरी कर जाट करे नविधान भरी सारी सिम झूले नदियों नव जोबन पान फूले नदियों नव जोबन पान फूले मदरा मदरा मलकाइन मेरा जादू अनुपम आज करे मलकी मलकी पारस जी मारा मारू मन मोर बने धन काट करे 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 मारू मन मोर बने धन काट करे मन मोर बने धन काट करे मोर बनी ठन 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 काट करे मन मोर बनी ठन काट करे बधाना बन मोर बनी ઠન કાટ એક વાર જોરદાર તાલીનો સાથ 1 2 3 4 મોર બની ઠન કાટ કરે મન મોર બની ઠન કાટ કરે મોર બની ઠન કાટ કરે મન મોર બની ઠન કાટ કરે મોર બની ઠન કાટ કરે મન મોર બની ઠન કાટ કરે મોર બની ઠન કાટ કરે મન મોર બની ઠન કાટ કરે મોર બની ઠન કાટ કરે મન મોર બની ઠન કાટ કરે ઓરે સંયમ ક્યારે મળશે
ઓ ક્યારે ક્યારે મળશે, ઓ મુજને ક્યારે મળશે, એ સંયમ ક્યારે મળશે, એ સંયમ ક્યારે મળશે, હું ક્યારે ક્યારે મળશે, હું મુજને ક્યારે મળશે, હું સંયમ ક્યારે મળશે. સંયમ 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 મારે લેવો સંયમ, સંયમ 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 મારે લેવો સંયમ. મારે બનવું અણગાર, મારે તરવો સંસાર, મારે જાવું સાગર પાર, મારે બનવો સંસાર, મારે બનવું અણગાર, મારે તરવો સંસાર, મારે જાવું સાગર પાર, મારે તરવો સંસાર. બોલે શંખેશ્વરા પાર્શ નાથ ભગવાન કી. ગાડીના 4 વ્હીલ હોય છતાં એક પાંચમું હોય એને શું કહેવાય? સ્ટેપની. હું અત્યારે સ્ટેપની તરીકે આખો કાર્યક્રમ આજે એમનો જ છે. આવતીકાલે સવારે બરાબર 6:30 વાગે ડોમમાં વીરતી મંદિર નામના ડોમની અંદર આ છેલ્લું ગીત કયું બોલ્યા? તમને તો મોરજ સંભળાય છે. સંયમ. આવતીકાલના કાર્યક્રમનું નામ જ છે સંયમ. કાલે બધાએ ઘરેથી ઓઘો લઈને આવવાનો. કોના ઘરે ઓઘો છે જલ્દી આંગળી ઊંચી કરો. બહુ સરસ. બસ જેટલાના ઘરે ઓઘો છે ખાલી દર્શન કરવા માટે નથી, કમસે કમ એક દિવસ તો કાલે લઈને આવજો. ડર લાગે છે? નીચે ઉતરશું એટલે ફ્લેટ વાળા પૂછશે તમારી મુહૂર્ત નીકળી ગયું, એટલે શું કરશે ખબર? થેલીમાં નાખી દેવા. પછી અહીંયા આવીને ધીરે એને બહાર કાઢશે. લો મહારાજ હવે તમે રાખો. આ કાલે લાવશો? આજે થાળી ડંકા ન લાવ્યા પણ કાલે લાવશો? હજી ઢીલી મારા સાહેબ કહે છે ને ઢીલા કેમ છો? ભૂખ લાગી ગઈ? ખોખારીને બોલો આવતીકાલે કયો પ્રોગ્રામ છે? સંયમ ક્યારે મળશે? સંયમ લઈ ન શકો તો કાંઈ નહીં, સંયમનું પવિત્ર ઉપકરણ તો લઈને આવજો. એને આપણે સરસ રીતે સ્ટેજ ઉપર ગોઠવશું. આખો કાર્યક્રમ પૂરો થઈ જાય પછી પાછો તમને એમ કીધું એ તમારી તિજોરીમાંથી કાલે 2000ની નોટ લઈને આવજો. એને ગોઠવશું ગૌતમ સ્વામીની આગળ. પછી આમ મંત્ર બોલશું, પછી લઈ જવાનું. તો પૂછશે આમ એકને બદલે 10 નોટ લાવીએ તો ચાલે? તો તમારે એમ કહેવું જોઈએ કે ઘરના જેટલા મેમ્બર છે એટલા ઓઘા લઈને આવશો તો ચાલશે? આખા ઘર વતી એક તો લાવજો. આજનો કાર્યક્રમ ડોમમાં જ લઈ જવો હતો પણ આજે અત્યારે અહીંયા જ રાખ્યો. શ્રમણ અને શ્રમણી ભગવંતો વિવિધ સમુદાયના, એક સમુદાયના વિવિધ ગ્રુપના ક્યાંથી આવ્યા છે? ખાલી એક જ દ્રષ્ટાંત આપું. એક એવા સાધ્વીજી ભગવંત આગમનો આ પ્રસંગ જોવા આવ્યા છે. હું જરા ધીરેથી બોલીશ, એમને ન સંભળાય એવી રીતે. ગંભીર બીમારી છે, એને એવોઇડ કરીને એમણે નક્કી કર્યું હતું કે આગમની રિક્ષામાં મારે છે ગિરધર નગર થી જેઓ 6 મહિનામાં ક્યારેય બહાર નથી નીકળ્યા. એ બીમારીની વચ્ચે પણ તેઓ આજે આ પ્રસંગ સાંભળવા આ માણવા અહીંયા આવ્યા છે. અને આગમ પણ પ્રભુજીને લઈને છે કે એમની પાસે દર્શન કરવા. અત્યારે રૂમના દરવાજે બેઠા છે. પોતાની બીમારીને પણ ભૂલીને તેઓ આજના પ્રસંગને માણવા આવ્યા છે. એ બેટા પૂછ્યું તમને તો કોઈ એવી બીમારી નથી ને? કઈ બીમારી છે? ઓફિસની બીમારી, ઘરની બીમારી, જવાબદારીઓની બીમારી. આ 5 દિવસ માટે હવે ભૂલી જાવ. આજે કોણ પધારી ગયા? સવારે બપોરે પરમાત્મા પધારે છે, સવારે ગચ્છાધિપતિ. એક સવારે મારે કેવું તો રહી ગયું કે ગચ્છાધિપતિ વાસણામાં છેલ્લે ક્યારે આવ્યા હતા? 18 જાન્યુઆરી.
એટલે કાં વાસણા વાળા દીક્ષા આપે કાં પદવી આપે તો જ ગચ્છાધિપતિ આપે. એટલે ટ્રસ્ટીઓ જો બેઠા હોય એમને કહું કે તમારે તો ગચ્છાધિપતિને વારંવાર બોલાવવા હોય તો બે માંથી એક રેડી રાખો. પદવી તો તમારા હાથમાં નથી પણ દીક્ષા તો હાથમાં જ છે. ચાલો બુકિંગ કરો આવતા વર્ષે. આજી બોલીને બેહી નહીં રહ્યો. બુકિંગ કરો આવતા વર્ષ તો આપણે આવતા વર્ષે પાછા લઈને આવીએ. ઈ કરશે કોનું ખબર છે? આગમના ભાઈનું કરી દેશે. પ્રભુનું મિલન એક તડપણમાં 1 કલાક લીધો ને મારા સાહેબ. આ એક બુલેટ એક્સપ્રેસ જેની શરૂઆત તડપણથી થાય છે અને પૂર્ણાહુતિ સમર્પણમાં આવીને ઉઠી રહે છે. 4 સ્ટેશનની અંદર બહુ મહત્વનું સ્ટેશન હોય તો એ તડપણ છે. તલબ કે અલાર્મ કુછ નહીં. દર્શનની મજા જેટલી નથી એના કરતા વધારે મજા તડપણ. મરાઠીમાં ઠેકાણે બહુ સરસ વાત લખી છે. તુજ્યા સિવાય જગણ ખરેખ કિતી કઠિન असतं जणू मासोळीचं व्यर्थ तडफडणं असतं. जलबिल નદીમાંથી પાણીમાંથી નીકળેલી માછલીનો જે તરફડાટ, આવો તરફડાટ પરમાત્માના મિલન માટે જે દિવસે ઉત્પન્ન થશે તે દિવસે તડપણ છે. એ તડપણ દર્શનમાં લઈ જાય છે અને દર્શન પછીનું ત્રીજું સ્ટેશન છે જેનું નામ છે શરણ. દૂરથી થાય તો દર્શન, નજીકથી થાય એને શરણ. આવ્યો શરણે ક્યાં બેસી બોલો? દેરાસરની બહાર કે અંદર જઈને દેરાસરની બહાર ઉભા રહીને નમો જીનાનમ બોલી શકાય, પણ આવ્યો શરણે તું મારા તો પ્રભુની બિલકુલ નજદીકમાં છે. અન્યથા શરણમ ત્વમેવ. ભગવાન તારા સિવાય આ સંસારમાં મારા માટે કોઈ શરણ નથી. તમે પ્રભુને શરણ કીધા પણ પ્રભુ સિવાય મારા માટે કોઈ શરણ નથી. એના ઉપર હજી વચન નથી આપ્યું. દેરાસરમાં જઈએ ત્યારે ભગવાન શરણ, અપાશ્રમમાં જઈએ ત્યારે ગુરુ શરણ, ઘરે જઈએ ત્યારે ઘરવાળી શરણ. ત્વમેવ શરણમ મમ. જ્યાં જ્યાં તમારો સ્વાર્થ હોય ત્યાં ત્યાં તમે શરણે જવા તૈયાર છો. ભાઈ અંદર આવો ને, કેટલાય બહાર ઉભા છે. મારે ફરીને આવવું પડ્યું. આ બધી જગ્યા શેના માટે છે? ઉભા થયો રાજુભાઈ, ચાલો એક મિનિટમાં ઉભા થઈ જાઓ. આમ ઘસડો નહીં. આપણે પ્રભુએ પગ આપ્યા છે, ઉભા થવા આપ્યા છે. આવો આવો, હજી અંદર દબાવ જલ્દી. આજે છોડવાના નથી. હું તમને અંદર એટલા માટે જ જાઉં છું. ઘણા એવા ઉસ્તાદ છે એટલા માટે બેસે, ગમે ત્યારે જવું હોય તો જતા રહેવા. સંસારમાં કોના કોના શરણે ગયા? બીમાર પડ્યા, કોના શરણે ગયા? દીકરાને ભણાવવો છે, સારામાં સારા ટીચર. જગ્યાના પ્રોબ્લેમ ઉભા થયા, કોના શરણે ગયા? કોર્ટમાં વકીલના શરણે. જગતમાં બધાના શરણે ગયા પણ કોઈએ સાચું શરણ નથી આપ્યું, કારણ કે ખુદ પોતે જ અશરણ. જેને દુનિયામાં કોઈનું શરણ લેવું ના પડે એના શરણે જાઓ. જેને બીજાનું શરણે લેવું પડે એનું ક્યારે શરણમાં. હરિભદ્ર સુરી મહારાજ પંચસૂત્રમાં પરમાત્માના અદ્ભુત 6 વિશેષણ મૂક્યા છે. જાવત જીવમ મેં ભગવંતો, તમે કેવા છો? પરમ તિલોકના અનુત્તર પુણ્ય સંભારા, ખીણ રાગ દોષ મોઘા, અચિંત ચિંતામણી, ભવ જનહિ પોવા. અને એના પછીનું છે એગંત શરણ્ય. શરણા નહીં બોલવાનું, શરણ્ય. એકાંત કે કોઈનું શરણ લેવા જેવું હોય તો કોનું છે? અરહંતા શરણમ. ચત્તારી શરણમ. અને એના પછી શું બોલીએ? હરિહંતે શરણમ. ભગવાન તારા સિવાય મારા માટે કોઈ શરણ. તકલીફ એ છે, જીવનમાં તકલીફ આવે છે ત્યારે ભગવાનનું શરણું લેવાનું મન થાય છે. સુખના દિવસોમાં પ્રભુ યાદ આવે છે ખરા? 10 લાખનું પેમેન્ટ નથી આવતું તો 21 પૂનમ ભરવાનું શંખેશ્વરનું મન થાય. પણ 10 લાખનો નફો થયા પછી એક સોનાની ચેન
દાદાને ચડાવવાનું મન થાય છે ખરું? સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. પ્રભુ સુખમાં પણ શરણભૂત છે, પ્રભુ દુઃખમાં પણ શરણભૂત છે. આપણે એ તકલીફ છે, જ્યારે જ્યારે તકલીફ આવી, જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આપણે પ્રભુને અવોઇડ કરી દીધા છે. ખાસ કરીને સુખમાં. શેઠાણી લગ્નમાં જઈ રહ્યા હતા ને રસ્તામાં અચાનક કાકી દેખાયા. ડ્રાઈવર ગાડી ઉભી રાખો, કાકીને લઈ લો, કાકી પણ ત્યાં જ જઈ રહ્યા છે, ક્યાં સુધી ચાલશે? પાછલી સીટમાં કાકી બેઠા, આગળ ગાડી ગઈ, મામી દેખાયા, મામીને બેસાડી. વળી ગાડી આગળ ચાલી, ફૈબા દેખાયા, હજી આગળ એક સીટ પડી છે, બેસાડી દો. ડ્રાઈવરે ગાડીમાં બેસાડી દીધા. હવે ગાડી પેક થઈ ગઈ છે. મારુતિમાં કેટલી સીટ હોય? 5, આગળ 2, પાછળ. ડિક્કીમાં તો કોઈને નાખો નહીં. ગાડી સડસડાટ લગ્નના પાર્ટી પ્લોટ તરફ આગળ વધી રહી છે ને અચાનક સામેથી વેવાણ આવતા દેખાય. હવે શું કરવાનું? કાકીને બેહાડ્યા, મામીને બેહાડ્યા, ફઈબાને બેહાડ્યા. નજીકનું રિલેશન શું? વેવાણ કે કાકી, મામી, ફઈબા? વેવાણ. ડ્રાઈવર ગાડી ઉભી રાખો. ડ્રાઈવરે આમ જોયું, બેન હવે બેહાડશું ક્યાં? ઈ હું ન જાઉં, મેં તમને કીધું તમે ગાડી ઉભી રાખો. વેવાણ આવી રહ્યા છે, વેવાણને બેસાડ્યા વગર ના ચાલે. પણ કુછ નહીં, જગ્યા ન હોય તો તમે ઉતરી જાઓ, પણ વેવાણને બેહાડવા પડે. કોણ સમજાવે કે ડ્રાઈવર ઉતરી ગયા પછી ભલે વેવાણે બેહે, વેવાણીએ બેહે, પણ ગાડી કોણ? તમે હસો છો, હું તમારા પર હસું છું. तुमने ऐसा ही किया. એક બાજુ ગચ્છાધિપતિ પધારવાના હોય, બીજી બાજુ જમાઈ પધારવાના હોય. આપણે કોના સામૈયામાં કોને લેવા જોઈએ? મેં એક ઠેકાણે પૂછ્યું, મને કે એ તો જમાઈને જ લેવા જોઈએ. મેં કીધું જમાઈ? મને કે ગચ્છાધિપતિને લેવા આખો સંઘ જશે, જમાઈને લેવા સંઘ નહીં જાય, મારે જવું. જમાઈ એકલા ના છે, ગચ્છાધિપતિ આખા. આમ પાછા ભગવાન સામે શું બોલો? આ પારસ મારા. શું ઉલ્લુ બનાવો છો તમે? શરણ હજી નથી આવી, હૈયે નથી આવ્યું, હોઠે આવ્યું. તું પ્રભુ ને હું પ્રભુ. પરમાત્માની શરણાગતિ આવે પછી સંસાર એવોઇડ કરવાનું મન થઈ જાય. પ્રભુ પ્રત્યેની શરણાગતિ તમારા સંસારને ગૌણ બનાવે, પ્રભુને મુખ્ય બનાવે. જરૂરી નથી કે ધર્મના ક્ષેત્રમાં પ્રભુને મુખ્ય બનાવવાના, સંસારના ક્ષેત્રમાં પણ પ્રભુ પહેલા, સંસાર નંબર 2 માં. યાદ કરો શ્રેણિક મહારાજા, ચેરણા પણ એમની પત્ની હતી અને મહાવીર એમના પરમાત્મા હતા, પ્રિયતમ. મહાવીર પ્રિયતમ હતા, ચેરણા પ્રિયતમા હતી, પણ એમણે એમાં ક્રમ ગોઠવ્યો હતો. પ્રિયતમ નંબર 1 માં, પ્રિયતમા નંબર 2. રત્ન કંબળ લઈને આવેલો હોય, 32 જોઈતી હતી, 16 હતી, એટલે સાલીભદ્રની માએ તો રવાના કરી દીધી. ચેરણા 1.25 લાખ સોનામોરનું દામ સાંભળીને શ્રેણીકે ઘસીને ના પાડી. જે શ્રેણીકે પત્ની પ્રિયતમા માટે 1.25 લાખ સોનામોરની રત્ન કંબળ નથી ખરીદી, એ જ શ્રેણી રોજ સવારે પ્રભુ મહાવીર જે દિશામાં વિચરતા હોય એના સમાચાર મળ્યા પછી સાચા સોનાના જવલાથી સ્વસ્તિક કરતા અને પ્રભુને વંદન કરતા. આ હતી શરણાગતિ. એક દિવસ નહીં, આ લાઈફ ટાઈમની શરણાગતિ હતી. એક પત્ની જ્યારે પતિનો હાથ પકડે છે ત્યારે વન ડે, ટેસ્ટ મેચ કે વર્લ્ડ કપ પૂરતી નથી હોતી, એ લાઈફ ટાઈમ માટેના શરણે જતી હોય છે. તમને પૂછું છું, પ્રભુના શરણે કામ ચલાવ કે કાયમી? ભેંસ પણ પાણીના શરણે જાય, માછલી પણ પાણીના શરણે જાય. બંનેની શરણાગતિમાં ફરક છે, એકની ટેમ્પરરી છે, એકની પરમેનન્ટ છે. ભેંસને ગરમી લાગે ત્યાં સુધી પાણીમાં, ઠંડક થાય એટલે પાછી પાણીમાંથી. માછલી જન્મ પણ પાણીમાં, જીવન પણ પાણીમાં અને મૃત્યુ પણ પાણીમાં. આ પરમેનન્ટ શરણાગતિ છે. દુઃખમાં તમે પ્રભુના શરણે જાઓ તો તમે ભેંસ જેવા છો.
ચાહે સુખ ચાહે દુઃખ, કાયમ માટે તમે જો પ્રભુના શરણે ચાલ્યા જાઓ તો તમારી શરણાગતિ પ્રભુ પ્રત્યેની પરમનન્ટ શરણાગતિ છે. આવો એ શરણાગતિનું સુંદર મજાનું ગીત કયું છે? તારે શરણે. તારે શરણે આવ્યો હું, સ્વીકારી લે. આજે ગદગદ હૈયે પ્રભુને પ્રાર્થના કરો, ભગવાન જે વર્ષો ગયા એને ભૂલી જાઓ, હવેના વર્ષોમાં તારા સિવાય અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ. તારા શરણે આવ્યો છું, સ્વીકારી લે. તારા શરણે આવ્યો છું, સ્વીકારી લે. હવે લઈ જા પ્રભુ તારા ધામમાં, મન લઈ જા પ્રભુ તારા ધામમાં. તારા શરણે આવ્યો છું, સ્વીકારી લે. તારા શરણે આવ્યો છું, સ્વીકારી લે. હવે લઈ જા પ્રભુ તારા ધામમાં, મન લઈ જા પ્રભુ તારા ધામ. એવરીબડી દરેક સાથે તારું શરણું, તારું શરણું, તારું શરણું, તારું શરણું પ્રભુજી સ્વીકારું છું. તારું શરણું પ્રભુજી સ્વીકારું છું. હવે લઈ જા પ્રભુ. આગળ આવતીકાલે પરમ દિવસે 2-3 દિવસમાં જ્યારે ચારિત્ર જીવનનો સ્વીકાર કરશે, ત્યારે એના આગમ નામના અસ્તિત્વને મિટાવી દેવા તૈયાર છે. અસ્તિત્વને મિટાવે છે એ જ સમર્પિત બની શકે છે. અને આપણું અસ્તિત્વ ઊભું છે અહંકારના પાયા ઉપર. તમે સંસારમાં ઊભા છો શેના માટે? બહુ ભોગ સુખ જલસા મજા મસ્તી છે એટલા માટે ના. તમે બહુ ડીપલી થિંકિંગ કરશો, દેખાશે આપણો અહંકાર આપણને સંસારમાં પકડી રાખે છે. બાકી આ સંસારમાં કુછ નથી. નદી સાગર બને છે. સાકરને પાણીમાં નાખો, સાકરનું અસ્તિત્વ ખતમ થશે ને પાણી કેવું થશે? મીઠું. આજ સુધીમાં કોઈ એવું મશીન શોધાયું છે કે જેમાં પાણી નાખીએ તો પાછી એમાંથી સાકર બહાર આવી જાય? અને અલગ સમર્પણ એને જ કહેવાય કે જેને આ દુનિયા ક્યારે જુદી ન પાડે. આવું સમર્પણ ક્યારે આવે છે? પરમાત્માની આજ્ઞા ઉપરનો જ્યારે પ્રેમ ઉભો થાય છે ને, ત્યારે આત્માને સમર્પિત થવાનું મન થાય છે. એક બાળક એના માતા પિતા એનો પરિવાર જ્યારે સમર્પિત કરવા જઈ રહ્યો છે કે પ્રભુની આજ્ઞા ઉપરનો પ્રેમ છે. હું નથી જઈ શકતો, હું નથી જઈ શકતી, અમારા પરિવારના રત્નને આપણે મોકલીએ. એવા ઘણા માતા પિતા અહીંયા બેઠા છે જેના પરિવારમાંથી કોકને કોક ચારિત્ર લીધું હશે. મને યાદ આવે છે એક શ્રાવિકા જેના પેટમાં એક બાળક હતું અને ગિરિરાજ ચડી રહ્યા હતા. પ્રેગ્નન્સીના પીરિયડની અંદર ચડીને દાદાના દર્શન કર્યા. અને દર્શન કર્યા પછી એમણે જોયું કોઈ દાદાને સોનાનો હાર ચડાવે છે, કોઈ હીરાનો ચડાવે છે, કોઈ ફૂલોનો હાર ચડાવે છે. બેન બાર ઉભા ઉભા આંખમાંથી આંસુ પડે છે. દાદા, એવી શક્તિ નથી કે તુજને સુવર્ણના હાર ચડાવે, રત્નના, હીરા. અને આજે અંદર આવીને આ ગર્દીમાં હું તને ફૂલનો હાર પણ ચડાવી શકું એમ નથી. મારી સ્થિતિ નથી, પરિસ્થિતિ નથી. પણ દાદા, આજે તને કોલ આપું છું. મારા ઘરે એક દીકરો તો મારો છે જ, બીજો આવશે તો હું એ તને સમર્પિત કરું. હીરાના હાર સમર્પિત કરવા સહેલા છે, પણ હૈયાના હાર જેવો દીકરો આ શાસનને સમર્પિત કરવો કઠણ કામ છે. કાળજું કેટલું કઠણ કરવું પડે. એ શ્રાવિકા બેન આવી પ્રભુને વિનંતી કરીને ઘરે ગયા. પૂરા મહિને દીકરાનો જન્મ થયો. દીકરો તો મોટો થયો, ભણાવ્યો, ધાર્મિક ખૂબ આગળ વધાર્યો, પણ એ દીકરો ચારિત્રના માર્ગે ન આવ્યો. મારે થયું કે જેના માટે મેં પ્રભુને પ્રાર્થના કરી
એ દીકરો કેમ ન જાય? પણ ચારિત્ર મોહની એના ભારે હશે કે એને ભાવ ન થયા. પણ આ એ માં હતી, સત્વશાળી હતી. કાંઈ વાંધો નહીં, મેં તને એક માટે વચન આપ્યું હતું, એને ન લીધું તો હવે એના સજા રૂપે, પ્રાયશ્ચિત્ત રૂપે એક નહીં પણ 2 દીકરા આપીને રહીશ. એ 2 દીકરા એટલે મોટા અક્ષય બોધી અને નાનો તમને યાદ હોય તો પ્રવેશના પહેલા જ દિવસે આચાર્ય અક્ષય બોધી મહારાજે કીધું હતું, અમે દીક્ષા લીધી, વૈરાગ્યથી લીધી એમ કહેવા કરતા અમારી માતાની ભાવનાથી અમે ચારિત્રના માર્ગે આવ્યા. આ એ માં હતી કે જેને સમર્પણ કર્યા છે. આજના કાળમાં એવા માતા છે, 2 દીકરા હોય તો બંનેને આપ્યા છે, એકનો એક દીકરો હોય તો એકને પણ આપી દીધું છે. હું આવી માતાને રત્ન આપ્યો નથી કહેતો, આખી પોતાની કુક્ષી પ્રભુના શાસને. 4 દીકરીઓને 4 દીકરી ઘર માટે એકે ન રાખતી હોય, એ માએ કુક્ષીનું રત્ન આપ્યું છે માટે રત્ન કુક્ષી નથી. એ માએ પોતાની આખી કુક્ષી પ્રભુને સમર્પિત. આખા પરિવાર લે છે કે નથી લેતા? આજના કાળમાં પણ લે છે કે નથી લેતા? 8 વર્ષે દીક્ષા લેવાય કે ન લેવાય એને પૂછું છું. એની માઈ પછી 28, 38 ને 48 ને 58 થયા પછી પણ કેમ લેતા નથી? એના જવાબ આપો મને. છે કોઈ જવાબ? 18 થી લઈને 28 ના 9 છોકરાઓ સૌરાષ્ટ્રથી નીકળે અને કચ્છના સફેદ રણ તરફ જતા હોય, રસ્તામાં ભડાકા થાય, 9 દીકરા પરલોકમાં જઈ શકે પણ એક દીકરો ચારિત્રના માર્ગે ના આપી શકે. 9 માંથી 6 દીકરા તો પોતાના મા બાપનું એકનું એક સંતાન હતા કે નતા? કચ્છના ગુંદાના ગામની ઘટના તમને યાદ છે કે નથી? હજી તાજી ઘટના છે. અને એની પહેલા 31 ડિસેમ્બરની આસપાસ 14 છોકરીઓ ઓલા અબાઉટ પબની અંદર ગેસથી ગુંગળાઈને બાથરૂમમાં ખતમ થઈ જાય. એ રીતે છોકરી પરલોકમાં જાય ચાલે, પણ તમારી દીકરીના દીક્ષાના ભાર થાય તો તમે સાધ્વીજી માટે સમર્પિત કરવા તૈયાર. જમરાટ લઈ જાય ચાલે, જગ્ગી લઈ જાય ના ચાલે. આપણી સમર્પણમાં કચાશ છે. આવો એવું સમર્પણ ભાવ લાવો. માત્ર તનથી નહીં, માત્ર ધનથી નહીં પણ મનથી આ પ્રભુને સમર્પિત થઈ જઈએ. તન, મન, ધન तुम्हारे. હું મને વાલું લાગે, પ્યારું લાગે, હું મને વાલું લાગે, પારસ તારું નામ તો તન મન ધન પ્રભુના ચરણોમાં, ચરણોમાં તન મન ધન પ્રભુના ચરણોમાં. આ પારકા પૈસે દિવાળી રેકોર્ડ થયા છે. 26 દીક્ષાના, 36 દીક્ષાના, 45 દીક્ષાના રેકોર્ડ થયા છે. એક જ માંડવે 45 દિવસ દીક્ષાઓ એક સાથે થઈ હોય એવા રેકોર્ડ વર્તમાન શાસનમાં થયા છે. તો આપણે ભાવના રાખીએ કે આગમની દીક્ષા સાથે કાલે બધા ઉઘા લઈને આવે છે. પછી જોરથી કહેશું, અમે કહેશું આ વાસના સંત છે, પછી તમારે બોલવાની જરૂર નથી. ખુદની તારીખ ખુદ તો કરવી નહીં. એટલે સરસ અદ્ભુત બરાબર સેન્ટરમાં આપણે પહોંચ્યા છીએ. 4 દિવસ ગયા અને હજી 4 દિવસ એક દિન ચડતે રંગે. આવતીકાલના પણ સરસ મજાના, આજે રાત્રે પણ અદ્ભુત ભાવના, મનીષ ગિરનારી, ઘણા બધા સંગીતકારો અને એની સાથે સાથે ભાગ્ય ભક્તિ મોદક પોતપોતાની કૂપન પ્રવેશના સમયે લઈને આવ્યા છો. 5 મોદક છે, સુવર્ણ ગિની, રજત ગિની, 10 ગ્રામ 5 ગ્રામની ગિનીઓ એની અંદર મૂકેલી છે. અને બાકી ઘરે જઈને લાડવો જોઈને ખાજો, કેમ કે આમે પણ ઓરાવતા વખતે તોડીને ઓરાવજો, એ તો તમારી ગીની અમારા પાત્રમાં આવી. 3 નો ઉકાર કરો, આવી જા. પેલા રજત ગીની 5 ગ્રામ ક્યાં ગઈ?
બધું લાવો એને આપો એમને આપી દો રૂપેશભાઈ આગળ આવી જાઓ આ થાળીમાં લો થાળી લાવ 283 283 નંબર जोरदार जयकारो बोलो बिरादर जोर से जय नम जयति शासनम बोलो बिरादर जोर से जय नम जय शासन ચલો બીજી કાઢ અહીંયા ફટાફટ એમના સ્વાવિકા બોલો ત્યાં આપી દો 259 ભાઈ અહીંયા મને આપ એ 289 जय 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 पारसना जय 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 संभवना जय 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 पारसना जय 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 संभवना प्रेम से बोलो पारसना जोर से बोलो संभव સંઘના ભાઈઓએ વટવાળા ગયા વખતે પણ સેકન્ડ નંબર લાવ્યા હતા પ્રવીણ તોગડિયા વોરંટ છે 459 459 459 459 वाला गया 104 हाथ ऊंचो करजो 104 नंबर भाग्य गયું 44 44 ये पन गया आया जोरदार ताली बजा दे जय 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 श्री पारसना जय 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 श्री संभवना जय 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 श्री पारसना जय 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 श्री संभवना प्रेम से बोलो पारसना जोर से बोलो संभवना ચોથો 4 Only 4 number. 4 number. Only 4. હા Let's go. Chauthro. બેન ઉભા થઈ ગયું Chauthro inam. બોલાવો જવા દો ફરી 287 287. 287 number. 287. Zogarali. લો Last. Sonani. સોનાનું પેન્ડાલ 3 50-50 થશે બે ભાઈઓ બે બહેનો હવે કોણ આગળ આવે છે 12 નૌકાર ગણો એમને લાગે એ લોકો એના માટે ગણે કે અમને લાગે એમને જ આપે 483 483 number. 483 નંબર બરો ભાગ્ય છે કે નહીં ભાગ્ય નહીં ભાગો નહીં અમારે 400 બાકી છે. હજી આવી નથી હવે નથી 483. નંબર લઈ જાઓ. 483 483 નથી આવે. એક મિનિટ આવતીકાલે સવારે બરાબર 6:30 કલાકે ડોમની અંદર સંયમ ક્યારે મળશે આચાર્ય સંયમ બોધિ સુરેશ્વરજી મહારાજ સરસ મજાની સંવેદના વિવેચના કરશે આવતીકાલે બપોરે 2 વાગે બહેનોનો સાંજે અને મહેંદીનો સરસ મજાનો કાર્યક્રમ ડોમની અંદર છે અને આવતીકાલે સવારની ટીવી બાકી છે જો. આવતીકાલે સાંજે નડિયાદનું યુવા ગ્રુપ બરાબર 8 વાગે એક અદ્ભુત નાટિકા દાનવીર ભામાશા ઉપરની આ ડોમમાં રજૂ કરશે સાથે સાથે નૃત્યો અને સાથે સાથે આગમની ઉપર જેમણે ઉપકાર કર્યા એવા શિક્ષક વગેરે અને આગમે જેમને લાભ આપ્યા છે એવી સંસ્થાઓ જેનો લાભ લેવા માંગે છે તે દ્વારા બહુમાનનો કાર્યક્રમ છે આ રીતના આવતીકાલનો કાર્યક્રમ છે બધા સમયસર આવો 6:30 અઢીને પાછું છેલ્લી સોનાની ગીની હજુ બાકી છે. 87 87 number. 87. 87 નંબર હજુ મારી ગયેલો વાળું કામ છે બીજો. ઉપર જોઈએ તો ભાઈ બિચારી 87
हो तुमने खूब दिया सब भक्तों को, तुमने खूब दिया सब भक्तों को, अब आज़माई पाई। तुमने खूब दिया सब भक्तों को, अब आज़माई पाई। सर पचखान साहित्य प्रकाश उपवास